જેમ એક જ ચંદ્रमा જળથી ભરેલા વિભિન્ન પાત્રોમાં અલગ અલગ દેખાય છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આપણામાં પણ સ્થિત છે. બધાનો આત્મા તો એક જ છે. બધા પ્રાણીઓના શરીર પણ એક સમાન પંચ મહાભૂતોથી બનેલા છે. તેથી તેમાં પંચભૂત પણ એક જ છે. આવી સ્થિતિમાં કોઈની સાથે વેર વિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે. પ્રિય ઉદ્ધવ, સંન્યાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે તો તેણે દુઃખી થવું ન જોઈએ, અને જો મળી જાય તો રાજી પણ થવું ન જોઈએ. તેણે ધૈર્ય રાખવું જોઈએ. ભોજન મળવું કે ન મળવું બંને પ્રારબ્ધનો ખેલ છે. ભિક્ષા અવશ્ય માંગવી જોઈએ, અને તે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણોની રક્ષા થાય છે. પ્રાણ હશે તો જ તત્વનો વિચાર થાય છે, અને તત્વ વિચારથી જ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેનાથી મુક્તિ મળે છે. સંન્યાસીએ પ્રારબ્ધ પ્રમાણે સારી અથવા નરસી જેવી પણ ભિક્ષા મળે તેનાથી ઉદર પોષણ કરી લેવું. વસ્ત્ર અને પથારી પણ જેવી મળે તેનાથી કામ ચલાવી લેવું. તેમાં સારા ખોટાનો ભાવ ન લાવવો. શૌચ, આચમન અને સ્નાન આ કરવા જોઈએ. એવા વિધિ વાક્યોનો આધાર જ્ઞાની પુરુષ જ ન લે. એ જ પ્રમાણે અન્ય નિયમોને પણ વિધિ વાક્ય સમજીને ન કરે, બલકે લીલાની જેમ કરે. જેમ હું ઈશ્વર બધા કર્મો લીલાની જેમ કરું છું. જ્ઞાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે. તેથી ભગવાન છે કે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને થતી નથી. શરીર છૂટે તે પહેલા જો ક્યારેક શારીરિક પીડાને કારણે તેને ભેદની પ્રતીતિ થઈ પણ જાય તો પણ તે કાયમ રહેતી નથી, અને તે જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એકરૂપ થઈ જાય છે. ઉદ્ધવજી, જીતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષય ભોગોનું ફળ દુઃખ જ દુઃખ છે, ત્યારે તે તેમાંથી વિરક્ત થઈ જાય છે. પણ જો તે મારી પ્રાપ્તિના સાધન ન જાણતો હોય તો ભગવત ચિંતનમાં તન્મય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણું ગ્રહણ કરે. તેણે ગુરુની દ્રઢ ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી, અને તેમનામાં દોષ બુદ્ધિ ન કરવી. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્મા રૂપ માની તેમની સેવા કરવી. પરંતુ જેણે 5 ઇન્દ્રિયો અને મન આ 6 ઉપર વિજય મેળવ્યો નથી, જેના ઇન્દ્રિય રૂપી ઘોડા અને બુદ્ધિ રૂપી સારથી ભટકી ગયેલા છે, જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન તો વૈરાગ્ય, તે ભલેને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સંન્યાસ ધર્મનો નાશ કરી રહ્યો છે, અને પોતાના હૃદયમાં રહેલા મને છેતરવાની કોશિશ કરે છે. કારણ કે હજી તે માત્ર વેશધારી સંન્યાસીની વાસનાઓ ક્ષીણ થઈ નથી. તેથી તે આલોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થઈ જાય છે. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા. વાનપ્રસ્થનો મુખ્ય ધર્મ છે તપ અને ભગવદ ભાવ. ગૃહસ્થનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞયાગ, તથા બ્રહ્મચારીનો મુખ્ય ધર્મ છે ગુરુ સેવા. ગૃહસ્થ પણ માત્ર ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીઓનો સહવાસ કરે. તેના માટે પણ બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જ જોઈએ. જે પુરુષ આ પ્રમાણે અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે, અને જે સગળા પ્રાણીઓમાં મને જુએ છે, તેને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું. નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ગૃહસ્થ પોતાના ધર્મપાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા ઐશ્વર્ય, મારા સ્વરૂપને જાણી લે છે, અને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને શીઘ્ર મને પ્રાપ્ત કરી લે છે. આ સદાચાર રૂપી વર્ણાશ્રમીઓનો આચાર રૂપ ધર્મ મેં તમને કહ્યો.
જો આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈ મને જ અર્પણ કરીને પાડવામાં આવે તો તે મોક્ષદાયી બને છે. હે મહાત્મા ઉદ્ધવજી, તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો અને એ જણાવી દીધું કે પોતાના ધર્મનું પાલન કરનાર ભક્ત મારા પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે. 11મા સ્કંધ અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 19મો અધ્યાય જ્ઞાન ભક્તિ અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, જેણે ઉપનિષદ આદિ શાસ્ત્રોના શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, જેનો નિશ્ચય માત્ર તર્ક અને અનુમાનો પર જ આધારિત નથી, એટલે કે જેણે પ્રત્યક્ષમાં એવો નિશ્ચય કરી લીધો છે કે આ બધું માયા છે, એવું જાણીને તે જ્ઞાનનો પણ મારામાં ત્યાગ કરી દે. જ્ઞાની પુરુષોનો અભિષ્ટ પદાર્થ હું જ છું, તેના સાધન સાધ્ય સ્વર્ગ અપવર્ગ પણ હું પોતે જ છું. મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી. જે જ્ઞાન અને વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે તે જ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તેથી જ્ઞાની પુરુષ મને અતિ પ્રિય છે. ઉદ્ધવજી, જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા નિરંતર મને પોતાના અંતઃકરણમાં ધારણ કરે છે. જ્ઞાનની માત્ર એક કળાથી પણ જે સિદ્ધિ મળી શકે છે તે તપ, તીર્થ, જપ, દાન અથવા બીજા શ્રેષ્ઠ ક્રિયાઓથી પણ મળી શકતી નથી. તેથી મારા પ્રિય ઉદ્ધવ, તમે જ્ઞાન સાથે પોતાના આત્મા સ્વરૂપને જાણી લો અને પછી જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિભાવથી મારું ભજન કરો. મોટા મોટા ઋષિમુનિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞો દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મારૂપ અને સર્વ યજ્ઞોના અધિપતિ એવા મારું યજન કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. હે ઉદ્ધવ, દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના રૂપમાં જે ત્રિગુણાત્મિકા પ્રવૃત્તિનું વિકારરૂપી શરીર છે તેનો જ તમે આશ્રય લીધો છે. આ શરીર અજ્ઞાનને લીધે છે. માયાથી પોતાનું સ્વરૂપ આવૃત્ત થવાથી શરીરની પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતા પહેલા અને મૃત્યુ પછી અવ્યક્ત છે. ફક્ત વચ્ચે દેખાય છે તે પણ માયાને લીધે દેખાય છે. જન્મ વગેરે 6 વિકારો પણ શરીરના જ છે. આવા આ નાશવાન શરીરથી તમારો કયો સંબંધ છે? જે આદિ અને અંતમાં અસત છે તે મધ્યમાં એટલે કે ત્રણેય કાળમાં પણ અસત છે. ઉદ્ધવજીએ કહ્યું, હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તે, હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું તે વિશુદ્ધ, વિપુલ અને સનાતન છે. વૈરાગ્ય અને વિજ્ઞાન યુક્ત છે. હવે આપ કૃપા કરીને મને ભક્તિ યોગના સંબંધમાં કહો કે જે બ્રહ્માદિ મહાપુરુષો પણ શોધ્યા કરે છે. હે મારા સ્વામી, હું આ ભવસાગરમાં ત્રિતાપથી તાપીને અત્યંત દુઃખી થઈ રહ્યો છું. આ સંકટથી બચવા માટે આપના યુગચરણનું શરણ લીધા સિવાય મને અન્ય કોઈ માર્ગ દેખાતો નથી. આપના આ ચરણ કમળ અમૃતમય છે અને શરણાગતોને અભય કરનારા છે. હે મહાનુભાવ, આપનો પોતાનો આ સેવક અંધારિયા કૂવામાં પડ્યો છે. કાળરૂપી સર્પ તેને ડસ્યો છે. તેમ છતાં વિષયોના તુચ્છ ભોગોની તૃષ્ણા મટતી નથી, વધતી જ જાય છે. આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો અને આ બધાથી મુક્ત કરનારા આપના વચનામૃતની ધારાથી તરબોળ કરી દો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, જે પ્રશ્ન તમે મને પૂછ્યો છે આવો જ પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિરે ધર્મધુરંધર ભીષ્મ પિતામહને કર્યો હતો. તે સમયે હું ત્યાં હાજર હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સંહારથી શોકાકુળ થઈ ગયા હતા, ત્યારે તેમણે ભીષ્મ પિતામહ પાસેથી અનેક ધર્મોનું વિવરણ સાંભળ્યા પછી
મોક્ષ ધર્મના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. તે સમયે ભીષ્મ પિતામહજીના મુખેથી સાંભળેલો મોક્ષ ધર્મ હું તમને સંભળાવું છું, કેમ કે તે જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ છે. ઉદ્ધવજી, જે જ્ઞાનથી પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, અહંકાર અને પંચ તન્માત્રા એ 9, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન એ 11, 5 મહાભૂત અને 3 ગુણ એટલે કે આ 28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધીના બધા જ કાર્યોમાં જોવામાં આવે છે. આ જ્ઞાન છે અને આ બધામાં એક પરમાત્મા તત્વને વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન છે. આવો મારો નિશ્ચય છે. આ 28 તત્વો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ છે. ત્રિગુણાત્મિકા માયાનું તે કાર્ય છે. આ બધા ભાવોથી જ ભગવાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, જે તેમની લીલા છે. તેમાં એક જ પરમાત્મા તત્વ સર્વમાં વ્યાપ્ત છે. તે શાશ્વત છે. આવું માત્ર એક તત્વ અનુભવમાં રહી જાય છે તેને વિજ્ઞાન કહે છે. આ પ્રમાણે એક પરમાત્મા જ આદિ, મધ્ય અને અંત પણ છે. તેમણે પોતાનામાં જ આ વિશ્વની રચના કરી છે અને તે જ આમાં પ્રવેશ કરીને સ્થિત છે. જ્યારે પ્રલયકાલ ઉપસ્થિત થાય છે ત્યારે તે જ ફરીથી આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે અને અંતે જે શેષ રહે છે તે જ સત તત્વ છે, એટલે કે તે જ પરમાત્મા છે. શ્રુતિના પ્રમાણ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના વચનો દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદ બુદ્ધિનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી. તેથી વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે, એટલે કે તેના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું જ રહેતું નથી. જે રીતે આ લોકના ભોગો નાશવાન છે, તે જ રીતે યજ્ઞાદિ અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્ગાદિ બ્રહ્મલોક સુધીના બધા જ સુખ અમંગળ, દુઃખદાયી અને નાશવાન છે. એવું વિદ્વાન લોકોએ જાણી લેવું જોઈએ. હે નિષ્પાપ ઉદ્ધવજી, ભક્તિ યોગનું વર્ણન હું પહેલા જ કરી ચૂક્યો છું, પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે, તેથી હું તમને ફરીથી ભક્તિ યોગ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું છું. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમયી કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ, લીલા અને નામોનું સંકીર્તન કરે, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી સ્તુતિ કરે, મારી સેવા પૂજામાં પ્રેમ રાખે અને મારી સામે સાષ્ટાંગ પ્રણામ કરે, મારાથી પણ વધીને મારા ભક્તોની સેવા કરે અને સર્વ પ્રાણીઓમાં મારો જ અનુભવ કરે. શરીરના બધા અંગોથી મારી સેવા, વાણીથી મારા ગુણગાન, મનથી મારું જ ચિંતન, સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે. ધનનો વિનિયોગ મારી સેવામાં, ભોગ સુખનો ત્યાગ અને યજ્ઞ, દાન, હવન, જપ, વ્રત અને તપ જે કંઈ કરે તે સર્વ મારી પ્રાપ્તિ માટે જ કરે. હે ઉદ્ધવજી, જે મનુષ્યો આ ધર્મોનું પાલન કરે છે તેમના હૃદયમાં મારી પ્રેમભરી ભક્તિનો ઉદય થાય છે, અને જેમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તેમણે બીજું શું પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું. આ પ્રકારના ધર્મોનું પાલન કરવાથી ચિત્તમાં જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે શાંત થઈને પોતાના આત્માને એકમાત્ર મારી સાથે જોડી દે છે, ત્યારે ભક્તને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે તેમની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. તેનું ચિત્ત રજોગુણથી આવૃત્ત થવાને કારણે સ્થિર રહેતું નથી અને નિષિદ્ધ વિષયોમાં જોડાય છે. ત્યારે તે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય બધા નામશેષ થઈ જાય છે. ઉદ્ધવજી, જેનાથી મારી ભક્તિ થાય છે તે જ ધર્મ છે. જેનાથી બ્રહ્મા અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય તે જ જ્ઞાન છે. વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે.
અને અણિમાદી સિદ્ધિઓ જ ઐશ્વર્ય છે. ઉદ્ધવજીએ કહ્યું, હે રિપુસુદન શ્રી કૃષ્ણ, યમ અને નિયમના પ્રકાર કેટલા છે? સમ કોને કહેવાય? દમ શું છે? પ્રભુ, તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય? આપ મને દાન, તપ, વીરતા, સત્ય અને ઋતુનું પણ સ્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય? અભિષ્ટ સંપત્તિ કઈ છે? યજ્ઞ કોને કહે છે? અને દક્ષિણા શું છે? હે કેશવ, પુરુષનું સાચું બળ ક્યું છે? ભગ કોને કહેવાય? લાભ કઈ વસ્તુ છે? ઉત્તમ વિદ્યા, લજ્જા, શ્રી તથા સુખ અને દુઃખ શું છે? પંડિત અને મૂર્ખના લક્ષણ કેવા હોય? સુમાર્ગ અને કુમાર્ગનું શું લક્ષણ છે? સ્વર્ગ અને નરક શું છે? ભાઈ બંધુ કોને માનવા જોઈએ? અને ઘર શું છે? ધનવાન અને નિર્ધન કોને કહે છે? કૃપણ કોણ છે અને ઈશ્વર કોને કહે છે? હે ભક્તવત્સલ પ્રભુ, આપ મારા આ પ્રશ્નોના ઉત્તર આપો અને સાથે સાથે તેનાથી વિરોધી ભાવોની પણ વ્યાખ્યા કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ઉદ્ધવ, યમ 12 છે. અહિંસા, સત્ય, અસત્ય, અસંગતા, લજ્જા, અપરિગ્રહ, આસ્તિકતા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. અને નિયમ પણ 12 છે. શૌચ, જપ, તપ, હવન, શ્રદ્ધા, અતિથિ સેવા, મારી પૂજા, તીર્થયાત્રા, પરોપકાર, સંતોષ અને ગુરુ સેવા. આ પ્રમાણે યમ અને નિયમ બંનેની સંખ્યા 12 છે. સકામ અને નિષ્કામ બંને પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે. હે ઉદ્ધવજી, જે મનુષ્યો આ યમ નિયમનું પાલન કરે છે તેમને સાધકની ઈચ્છા પ્રમાણે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. બુદ્ધિનું મારામાં જોડાઈ જવું એ જ સમ છે. ઇન્દ્રિયોના સંયમનું નામ દમ છે. દુઃખ સહન કરવું એ તિતિક્ષા છે. જીવ અને જનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એ ધૈર્ય છે. કોઈનો દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ દાન છે. કામનાઓનો ત્યાગ કરવો એ જ તપ છે. પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરવો એ જ વીરતા છે. સર્વત્ર સમસ્વરૂપ સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ સત્ય છે. આ જ પ્રમાણે સત્ય અને મધુર ભાષણને જ મહાત્માઓ ઋત કહે છે. કર્મોમાં આસક્ત ન થવું એ શૌચ છે. કામનાઓનો ત્યાગ જ સાચો સંન્યાસ છે. ધર્મ જ મનુષ્યનું અભિષ્ટ ધન છે. હું પરમેશ્વર જ યજ્ઞ છું. જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ દક્ષિણા છે. પ્રાણાયામ જ શ્રેષ્ઠ બળ છે. મારું ઐશ્વર્ય જ ભગ છે. મારી શ્રેષ્ઠ ભક્તિ એ જ ઉત્તમ લાભ છે. સાચી વિદ્યા એ જ છે જેનાથી બ્રહ્મા અને આત્માનો ભેદ દૂર થઈ જાય. પાપથી ઘૃણા એ જ લજ્જા છે. નિરપેક્ષતા વગેરે ગુણો જ શરીરનું સાચું સૌંદર્ય શ્રી છે. દુઃખ અને સુખ બંનેની ભાવના હંમેશને માટે નષ્ટ થઈ જવી એ જ સુખ છે. વિષય ભોગોની કામના એ જ દુઃખ છે. જે બંધન અને મોક્ષના તત્વને જાણે છે તે જ પંડિત છે. શરીર વગેરેમાં જેનું હુંપણું છે તે જ મૂર્ખ છે. જે સંસાર તરફથી નિવૃત્ત કરાવીને મારી પ્રાપ્તિ કરાવી દે છે તે સાચો સુમાર્ગ છે. ચિત્તની બહિર્મુખતા જ કુમાર્ગ છે. સત્વગુણની વૃદ્ધિ જ સ્વર્ગ છે. અને હે મિત્ર, તમોગુણની વૃદ્ધિ જ નરક છે. ગુરુ જ સાચો ભાઈ બંધુ છે અને એ ગુરુ હું છું. આ મનુષ્ય શરીર જ સાચું ઘર છે. તથા સાચો ધનવાન એ છે કે જે ગુણ સંપન્ન છે, જેની પાસે ગુણોનો ખજાનો છે. જેના ચિત્તમાં અસંતોષ છે, અભાવનાનો બોધ છે, તે જ દરિદ્ર છે. જે જીતેન્દ્રિય નથી તે જ કૃપણ છે. સમર્થ, સ્વતંત્ર અને ઈશ્વર તે જ છે જેની ચિત્તવૃત્તિ વિષયોમાં આસક્ત નથી. આનાથી વિપરીત જે વિષયોમાં આસક્ત છે તે જ હંમેશા અસમર્થ છે. પ્રિય ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તેમનો ઉત્તર મેં આપી દીધો.
આ બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. હું તમને ગુણ અને દોષના લક્ષણ અલગ અલગ ક્યાં સુધી કહું? બધાનો સારાંશ એટલામાં જ સમજી લો કે ગુણો અને દોષો પર દ્રષ્ટિ જવી સૌથી મોટો દોષ છે, અને ગુણ દોષ પરથી દ્રષ્ટિ હટાવીને પોતાના શાંત નિઃસંકલ્પ સ્વરૂપમાં સ્થિત રહેવું એ જ સૌથી મોટો ગુણ છે. 11મા સ્કંદ અંતર્ગત 19મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 20મો અધ્યાય જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ઉદ્ધવજીએ કહ્યું, હે કમળનયન શ્રી કૃષ્ણ, હમણાં આપે કહ્યું કે ગુણ દોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે. આ સંબંધમાં મને શંકા થઈ રહી છે કે કર્મોના દોષ અને ગુણોનું વર્ણન વેદોમાં જ કરેલું છે, અને તેમના વિધિ નિષેધની ચર્ચા પણ તેમાં જ છે, જ્યારે વેદ તો આપ ઈશ્વરની જ વાણી છે. વેદો દ્વારા જ વર્ણાશ્રમ ભેદ, પ્રતિલોમ એટલે કે કનિષ્ઠ વર્ણના વ્યક્તિના ઉચ્ચ વર્ણની કન્યા સાથે લગ્ન કરવા, અને અનુલોમ એટલે કે ઉચ્ચ વર્ણના વ્યક્તિના કનિષ્ઠ વર્ણની કન્યા સાથે લગ્ન કરવા, આવા લગ્નોથી ઉત્પન્ન વર્ણસંકર સંતતિ, દ્રવ્ય, દેશ, આયુ, કાલ, સ્વર્ગ અને નરક આ બધામાં ભેદનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે વિધિ નિષેધનું લક્ષણ બતાવનાર આપણી જ વેદવાણીમાં ગુણ દોષ વિશે પણ કહ્યું છે. તો જ્યાં સુધી ગુણ દોષને મનુષ્યો સમજશે નહીં ત્યાં સુધી તેમનું કલ્યાણ કઈ રીતે થશે? હે સર્વશક્તિમાન પરમેશ્વર, વેદ જ પિતૃઓ, દેવો અને મનુષ્યોને માટે કલ્યાણકારી માર્ગના પથદર્શક નેત્ર છે. જે આ વેદરૂપી નેત્રોને જાણતો નથી તે કલ્યાણ શું છે, સાધ્ય શું છે, સાધન શું છે એ જાણી શકતો નથી. ગુણ દોષના ભેદ પણ આપણી વેદવાણી દ્વારા જ કરવામાં આવે છે. આ કોઈની માત્ર કલ્પના નથી, અને વેદો દ્વારા જ ગુણ દોષની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે, પોતાની મેળે થઈ નથી. આથી મને શંકા થઈ રહી છે. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, મેં જ વેદોમાં અને બીજે પણ મનુષ્યોનું કલ્યાણ કરવા માટે અધિકારી ભેદથી 3 પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે. તે છે જ્ઞાન, કર્મ અને ભક્તિ. મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય ક્યાંય પણ નથી. ઉદ્ધવજી, જે લોકો કર્મો અને તેના ફળથી વિરક્ત થઈ ગયા છે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે તે જ્ઞાન યોગના અધિકારી છે. આથી ઉલટું, જેમના ચિત્તમાં કર્મો અને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી, તેમનામાં દુઃખ બુદ્ધિ થઈ નથી, તેવા સકામ મનુષ્યો કર્મયોગના અધિકારી છે. જે પુરુષો ન તો અત્યંત વિરક્ત છે કે ન અત્યંત આસક્ત છે, તથા કોઈ પૂર્વજન્મના શુભ કર્મથી સૌભાગ્યવશ મારી લીલા કથાઓમાં જેમની શ્રદ્ધા થઈ ગઈ છે તેઓ ભક્તિ યોગના અધિકારી છે. આવા પુરુષોને ભક્તિ યોગ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. કર્મ સંબંધી જેટલા પણ વિધિ નિષેધ છે તે પ્રમાણે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ જ્યાં સુધી કર્મમય જગત અને તેનાથી પ્રાપ્ત થનારા સ્વર્ગાદી સુખોથી વૈરાગ્ય ન થઈ જાય, એટલે કે મારી લીલા કથાઓના શ્રવણ કીર્તનમાં શ્રદ્ધા ન થઈ જાય. ઉદ્ધવ, આ પ્રમાણે જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ કરતો રહીને યજ્ઞો દ્વારા કોઈ પણ આશા તૃષ્ણા ન રાખતા મારી આરાધના કરતો રહે અને નિષિદ્ધ કર્મો છોડીને કેવળ વિહિત કર્મોનું જ આચરણ કરે તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી. પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે અને તે નિષ્પાપ એટલે કે પવિત્ર થઈ જાય છે. તે આ લોકમાં વ્યવહાર આદિ કરતો રહીને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેને અનાયાસે જ મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેને ઈચ્છે છે.
અને નરકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. કેમ કે સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભગવત પ્રાપ્તિ થતી નથી, તે તો માત્ર મનુષ્ય શરીરમાં જ થાય છે. વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ. એટલું જ નહીં, આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે, માટે ફરી હું મનુષ્ય થાઉં એવી પણ ઈચ્છા ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ દેહાશક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે. તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીને કે આ શરીર મરણધર્મી હોવા છતાં પણ પરમાત્મા પ્રાપ્તિ કરાવનારું છે, આવો દ્રઢ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલાં જ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. આ શરીર એક વૃક્ષ છે, તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. તેને યમરાજાના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. જેમ પક્ષી કપાઈ રહેલા વૃક્ષને છોડીને ઉડી જાય છે, એ જ પ્રમાણે આ મનુષ્ય શરીરને કાળ રાત દિવસ ખૂબ જ ત્વરાથી કાપી રહ્યો છે. જે મનુષ્ય કાળની આ ક્રિયા જોઈને ભયભીત થઈને કામ શૂન્ય થઈ જાય છે, તે જ પરમાત્મ તત્વને જાણીને શાંતાત્મા થાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. સર્વપ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે, તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે. સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર જ એક દ્રઢ નૌકા છે. ગુરુદેવ તો નૌકાના કર્ણધાર છે. અનુકૂળ વાયુ બનીને તેને હું ચલાવું છું. મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર સાગરથી પાર ન ઉતરે, તો એવું જ માનવું જોઈએ કે તે સ્વયં જ પોતાના આત્માની હત્યા કરી રહ્યો છે. હે પ્રિય ઉદ્ધવ, જ્યારે મનુષ્ય કર્મોમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાય, ત્યારે તેણે જીતેન્દ્રિયતાપૂર્વક યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ આત્માનું સંધાન દ્વારા પોતાનું મન મુજ પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ. ધ્યાનના સમયે મન ચંચળ બનીને આમ તેમ ભટકવા લાગે, ત્યારે તુરત સાવધાનીથી તેને પકડીને મનાવીને સમજાવી ફોસલાવીને પોતાના વશમાં કરવું. સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મનની એક એક ચાલ અને પ્રત્યેક હરકત તે જોતો રહે. આ પ્રમાણે સાત્વિક બુદ્ધિ દ્વારા ધીરે ધીરે મનને પોતાને વશ કરી લેવું. ઘોડો નિરંકુશ છે, તેને વશમાં કરવાની જરૂર છે. યુક્તિપૂર્વક તે જે રીતે વશમાં થઈ જાય છે, તે જ પ્રમાણે મનના ભાવોને જાણીને મનને વશમાં કરવાની જરૂર છે. મન સારી રીતે વશમાં થઈ જાય ત્યારે જ તે પરમ યોગ થાય છે. સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધી સૃષ્ટિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું જોઈએ. અને જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે લય ચિંતન કરવું જોઈએ. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ જ્યાં સુધી મન શાંત અને સ્થિર ન થઈ જાય. જે પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દુઃખ બુદ્ધિ થઈ ગઈ છે, તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિંતનમાં જ સંલગ્ન રહે છે. આ અભ્યાસથી ખૂબ જલ્દી જ તેનું મન ચંચળતા છોડી દે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વગેરે યોગ માર્ગોથી, આત્મવિદ્યાથી તથા મારી પરાભક્તિથી તથા મારી ઉપાસનાના એટલે કે ભક્તિ યોગથી મન પરમાત્માનું ચિંતન કરવા માંડે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હે ઉદ્ધવજી, આમ તો યોગી કોઈ નિંદિત કર્મ કરતો નથી, પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદવશ કોઈ અપરાધ થઈ જાય તો તે યોગ દ્વારા જ તે પાપને ભસ્મ કરી લે. તેના માટે બીજું કોઈ કર્મ ન કરે.
શાસ્ત્રએ બતાવેલા પોતપોતાના અધિકારનું આચરણ કરવું એ જ ગુણ છે. પરંતુ જે કર્મ પોતાના માટે નથી એટલે કે બીજાના માટે છે તે કરવાથી દોષ લાગે છે. કર્મો સ્વભાવથી જ અશુદ્ધ છે. માટે કર્મોનો સંગ ત્યજવાની ઈચ્છાથી વેદોએ તેમાં ગુણ દોષનું વિધાન કરીને તેમનું નિયમન કર્યું છે. મારી કથામાં શ્રદ્ધા રાખવી, બધા કર્મોથી વૈરાગ્ય લઈ લેવો, કર્મોનો ત્યાગ કરવામાં અસમર્થ હોય તો બધા કર્મો દુઃખોના કારણ છે એવું સમજીને તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે બુદ્ધિમાં પોતાના નિશ્ચયને દ્રઢ કરીને શ્રદ્ધા પ્રેમથી મારું ભજન કરવું. કામનાઓનો નાશ ન થઈ શક્યો તો તેના દુઃખદાયી પરિણામો અને તે વિષયોની નિંદા કરતા રહીને તેનું સેવન કરવું. આવું કરવાથી કર્મો પ્રત્યે વૈરાગ્ય થઈ જશે. આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિ માર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભક્તના હૃદયમાં આવીને બેસી જાઉં છું અને મારી ઉપસ્થિતિ જ તેના હૃદયની સઘળી વાસનાઓ તેના મૂળ સાથે નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે તે ભક્તને મુજ સર્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે તેના હૃદયની ગ્રંથિ તૂટી જાય છે. તેના બધા સંશયો છિન્ન ભિન્ન થઈ જાય છે અને કર્મવાસના સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે. તેથી જે યોગી મારા ભક્તિયુક્ત ચિંતનમાં મગ્ન રહે છે તેના માટે જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી રહેતી. તેનું કલ્યાણ તો પ્રાયઃ મારી ભક્તિ દ્વારા જ થઈ જાય છે. કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગાભ્યાસ, દાન, ધર્મ અને બીજા કલ્યાણપ્રદ સાધનો વડે જે પ્રાપ્ત થાય છે તે બધું મારો ભક્ત મારા ભક્તિ યોગના પ્રભાવથી સ્વર્ગ, મોક્ષ અથવા મારું પરમધામ જે ઈચ્છે તે તેને સહજમાં જ પ્રાપ્ત થઈ જાય છે. મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્તો સ્વયં તો કશું ઈચ્છતા જ નથી. જો હું તેમને કૈવલ્ય મોક્ષ પણ આપી દઉં તો તે પણ તેઓ લેવા ઈચ્છતા નથી. કોઈ જ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન છે. તેથી જેને કોઈ પણ કામના કે અપેક્ષા નથી તે જ મારી ભક્તિ કરી શકે છે. મારા અનન્ય પ્રેમી ભક્તોનો અને તે સમદર્શી મહાત્માઓનો કે જેઓ બુદ્ધિથી અતીત પરમાત્મ તત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેમનો વિધિ નિષેધ દ્વારા થનારા પાપ પુણ્ય સાથે કોઈ સંબંધ નથી. આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન ભક્તિ અને કર્મયોગનો આશ્રય લે છે તેઓ પરબ્રહ્મ તત્વને જાણીને મારા પરમધામને પ્રાપ્ત થાય છે. 11મા સ્કંધ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 21મો અધ્યાય ગુણદોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે: ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 3 માર્ગને છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગો ભોગવનારા વારંવાર જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્કરમાં ભટક્યા કરે છે. પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખવી એને જ ગુણ માનવામાં આવ્યો છે અને તેનાથી વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે. તાત્પર્ય એ છે કે ગુણ અને દોષ બંનેની વ્યવસ્થા અધિકાર પ્રમાણે કરવામાં આવે છે, કોઈ વસ્તુ પ્રમાણે નહીં. તેથી સ્વધર્મનું પાલન કરવું જોઈએ. બધી વસ્તુઓ તાત્વિક રૂપે સમાન છે, પરંતુ દ્રવ્યના ગુણદોષ, શુભ અશુભ વગેરેનો વિચાર કરીને તે વસ્તુનો નિર્ણય કરવામાં આવે છે કે તે શુદ્ધ છે કે અશુદ્ધ. હે નિષ્પાપ ઉદ્ધવ, આ શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય ધર્મના આધારે લેવાય છે. વ્યવહાર અને શરીર નિર્વાહ માટે જ તેની વ્યવસ્થા છે. ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે મેં જ આ ધર્મનો આચાર કહ્યો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચભૂત જ બ્રહ્માથી માંડીને પર્વતો અને વૃક્ષો સુધી બધા પ્રાણીઓના શરીરમાં મૂળ કારણ છે.
આત્મા બધાનો એક જ છે, તેથી આત્માની દ્રષ્ટિથી પણ બધા સમાન છે. હે ઉદ્ધવ, પંચભૂત તો બધામાં સરખા છે. વેદોએ તેમના નામ અને રૂપ જુદા જુદા બતાવ્યા છે. આ બધામાં સજાતીય, વિજાતીય, સ્વગત ભેદોની રચના કરી છે. તેમના જુદા જુદા નામ રૂપ બતાવ્યા છે. આ બધું તે પદાર્થોના વ્યવહાર માટે જ છે. હે સાધુ શ્રેષ્ઠ ઉદ્ધવ, દેશ, કાળ વગેરે પદાર્થો અને પદાર્થોના સંબંધમાં જે ગુણ દોષનું વિધાન કરવામાં આવ્યું છે તે કર્મ નિયમિત રૂપે થાય તે માટે ગુણ દોષ રૂપે બતાવ્યો છે. એ દેશ અપવિત્ર છે જેમાં કૃષ્ણસાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભક્ત ન રહેતા હોય. કૃષ્ણસાર મૃગ હોવા છતાં પણ જ્યાં સંત પુરુષ ન રહેતા હોય તે પ્રદેશોને છોડીને કીટક વગેરે દેશો અપવિત્ર જ છે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઉષર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે. સમય એ જ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી તથા બીજા ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષોને કારણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. પદાર્થોની શુદ્ધિ અને અશુદ્ધિ દ્રવ્ય, વચન, સંસ્કાર, કાળ, અધિક માત્રા અથવા અલ્પ માત્રાને લીધે પણ થાય છે. જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે પરંતુ અપવિત્ર વસ્તુ રાખવાથી અશુદ્ધ થઈ જાય છે. કોઈ પદાર્થની શુદ્ધિ અથવા અશુદ્ધિ વિશે શંકા થવાથી બ્રાહ્મણોના વચનને પ્રમાણ માની તેનો નિર્ણય લેવાય છે. પુષ્પ વગેરે જળ છાંટવાથી શુદ્ધ અને સૂંઘવાથી અશુદ્ધ થઈ જાય છે. તુરતમાં જ રાંધેલું અન્ન શુદ્ધ છે અને વાસી અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. મોટા સરોવર અને નદીનું જળ શુદ્ધ અને નાના ખાડામાં ભરાયેલું પાણી અશુદ્ધ મનાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના સંબંધમાં જાણી લેવું. શક્તિ, અશક્તિ, બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રતાની વ્યવસ્થા થાય છે. તેમાં પણ સ્થાન અને તેની સાથે સંબંધ ધરાવનારની ઉંમરનો વિચાર કરતા અશુદ્ધ પદાર્થોના વ્યવહારનો દોષ નક્કી થાય છે. જેમ કે ધનવાન, દરિદ્ર, બળવાન, નિર્બળ, બુદ્ધિમાન, મૂર્ખ, ઉપદ્રવી અને નિરુપદ્રવી, યુવાન તથા વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય કરવામાં આવે છે. અનાજ, લાકડું, હાથી દાંત વગેરે અસ્થિ, સૂતર, મધ, મીઠું, તેલ, ઘી વગેરે રસો, સોનું, પારો વગેરે તેજસ પદાર્થો, ચામડું, ઘડો વગેરે માટીથી બનેલા પદાર્થોમાંથી કેટલાક સમયાનુસાર આપમેળે જ, કેટલાક હવાના સ્પર્શથી, કેટલાક અગ્નિમાં તપાવવાથી, લીપવાથી, પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. દેશ, કાળ કે અવસ્થા પ્રમાણે ક્યાંક જળ, માટી વગેરે સામગ્રીથી શુદ્ધ કરવામાં આવે છે અને ક્યાંક કોઈ એક જ પ્રકારે પણ શુદ્ધ થઈ જાય છે. જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો તેને છોલી નાખવાથી અથવા માટી વગેરે ઘસવાથી જ્યારે તે પદાર્થ તેની વાસ સાથે ચાલ્યો જાય છે અને તે વસ્તુ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેને શુદ્ધ સમજવી જોઈએ. સ્નાન, દાન, તપ, અવસ્થા, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આનાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ વિહિત કર્મોનું આચરણ કરવું જોઈએ. ગુરુમુખથી સાંભળીને સારી રીતે હૃદયસ્થ કરી લેવાથી મંત્રની અને મને સમર્પિત કરવાથી કર્મની શુદ્ધિ થાય છે. ઉદ્ધવજી, આ પ્રમાણે દેશ, કાળ, પદાર્થ, કર્તા, મંત્ર અને કર્મ આ છ શુદ્ધ હોય તો ધર્મ અને અશુદ્ધ હોય તો અધર્મ સમજવો. એક જ વસ્તુ હોય અને તે ગુણવાળી હોવા છતાં પણ જો શાસ્ત્રોએ તેનો નિષેધ કર્યો હોય
તો તે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ગુણ પણ દોષ બની જાય છે. આ પ્રમાણે વસ્તુના ગુણ દોષના સંબંધમાં નિયમો ઘડવામાં આવ્યા છે. આ નિયમોમાં કયો નિયમ કોણે પાળવો યા ન પાળવો એવા ભેદ પણ પાડ્યા છે. આ વર્ણ વ્યવસ્થા કાયમ રાખવા માટે છે. પાપનું આચરણ પતિતો માટે દોષજન્ય નથી. જે જન્મથી જ પાતકી છે તેણે બીજું પાપ કર્યું તો તેને પાપ લાગતું નથી. કારણ કે ગુણોમાં આસક્તિ થવી એ તો તેમનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે તેઓ જમીન ઉપર જ સૂતા છે તો પડીને ક્યાં પડશે? જે ગુણ દોષોથી મનુષ્યનું ચિત્ત ઉપરત થઈ જાય છે તે વસ્તુના સંબંધથી તે મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે આ નિવૃત્તિ રૂપ ધર્મ જ પરમ કલ્યાણનું સાધન છે. કારણ કે એ જ શોક, મોહ અને ભયને દૂર કરનાર છે. ઉદ્ધવજી, વિષયોમાં ગુણોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી તે મેળવવાની કામના જન્મે છે. અને આ કામના પૂર્તિમાં કોઈ પ્રકારનો અવરોધ થવાથી લોકોમાં પરસ્પર ક્લેશ થાય છે. કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધાવેશમાં પોતાના હિત અહિતનું જ્ઞાન ઢકાઈ જાય છે. એટલે કે અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી તુરત જ મનુષ્યની શુભાશુભનો નિર્ણય કરનારી ચેતન શક્તિ લુપ્ત થઈ જાય છે. હે મહાત્મા, ચેતન શક્તિ એટલે કે સ્મૃતિ લુપ્ત થઈ જવાથી મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું નથી. પશુતા આવી જાય છે અને તે શૂન્ય જેવો અસ્તિત્વહીન થઈ જાય છે. અને તે એક મૂર્છાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે. આવી સ્થિતિમાં તેના સ્વાર્થ અને પરમાર્થ બંનેની હાનિ થાય છે. વિષયોનું ચિંતન કરતા કરતા તે વિષયરૂપ બની જાય છે. તેનું જીવન વૃક્ષ જેવું જળ બની જાય છે. તેના શરીરમાં એ રીતે વ્યર્થ શ્વાસ ચાલે છે જેમ લુહારની ધમણ. તેને ન પોતાનું જ્ઞાન રહે છે કે ન બીજાનું. તે સર્વથા આત્મવંચિત થઈ જાય છે. જેમ બાળકોને દવા આપતી વેળાએ તેમને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપીને દવા આપવામાં આવે છે, તે જ પ્રમાણે વેદોની કહેવાયેલી ફળશ્રુતિમાં સ્વર્ગાદિ મેળવવા એ જ પરમ પુરુષાર્થ છે. એવો અભિપ્રાય વાસ્તવિક અભિપ્રાય નથી, પરંતુ મનુષ્યોને મોક્ષનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી ગૌણ ફળ દ્વારા તેમની કર્મોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે છે. કર્મોમાં, પોતાના પ્રાણોમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્યનું મન સ્વાભાવિક જ આસક્ત રહે છે. આ જ તેનું પતન કરનાર છે. આ પ્રમાણે મનુષ્ય જન્મ જન્માંતરના સંસ્કારવશ પોતાના સ્વાર્થમાં ભ્રષ્ટ થઈ ગયો છે. પરમાર્થના માર્ગથી ભટકેલો પ્રાણી વિશેષ અંધકાર તરફ જઈ રહ્યો છે. આ જોઈને વેદવાણી તેને વધારે કુમાર્ગે ભટકવા શા માટે પ્રવૃત્ત કરે? વેદ તો બુદ્ધ છે, એટલે કે વિદ્વાન છે. તેથી તે મનુષ્યોને કુમાર્ગેથી હટાવીને વૈદિક કર્મમાં રુચિ ઉત્પન્ન કરીને સદમાર્ગે લાવવાની પ્રેરણા આપે છે. દૂષિત બુદ્ધિના લોકો વેદોના આ અભિપ્રાયને સમજ્યા વિના આસક્તિવશ પુષ્પો જેવા સ્વર્ગાદી લોકોનું વર્ણન કરે છે, સાંભળે છે અને તેમાં જ અટવાઈ જાય છે. પરંતુ વેદવેત્તાઓ શ્રુતિઓનું આવું તાત્પર્ય બતાવતા નથી. વિષય વાસનાઓમાં ફસાયેલા દીનહીન લોભી પુરુષો રંગીન ફૂલો જેવા સ્વર્ગાદી લોકોને જ સર્વ કાંઈ સમજી બેસે છે અને અગ્નિ દ્વારા સિદ્ધ થનારા યજ્ઞયાગાદી કર્મોમાં જ મોહિત થઈ જાય છે. તેમને અંતે દેવલોક, પિતૃલોક વગેરેની જ પ્રાપ્તિ થાય છે. આમ અન્ય માર્ગે ભટકી જવાને કારણે તે પોતાના નિજધામ પરમપદને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પરમપિતા પરમાત્મા તો તેમના હૃદયમાં જ બિરાજમાન છે. પરંતુ તેઓ કર્મ માર્ગનું શસ્ત્ર રાખીને જ ચાલે છે. આવા પ્રાણોના પોષણમાં લાગેલા લોકોની આંખો સામે મોટા ભાગે અંધકાર જ છવાયેલો રહે છે. તે જ કારણે તેઓ મને જાણી શકતા નથી.
અને મારા પરોક્ષ મતને પણ સ્વીકારતા નથી. બુદ્ધિ પર વિષયોનું આવરણ હોવાથી હિંસામાં જ તેમની આસક્તિ હોય છે. તે હિંસા પ્રવૃત્તિને રોકવા માટે જ યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે, જેથી તેમની આ ઉદ્દંડ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહે. આ પ્રમાણે તે પામર વિષય લોલુપ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે યજ્ઞો દ્વારા દેવતાઓ, પિતૃઓ અને ભૂપતિઓના યજનનો દંભ કરે છે અને મૂક પશુઓની હત્યા કરે છે. ઉદ્ધવજી, જે સ્વર્ગાદી લોકોના સુખભોગ, ઐશ્વર્ય આદિ સાંભળવામાં આવે છે તે ન હોવા છતાં કર્ણપ્રિય છે. તે સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાના અસલી દ્રવ્યને પણ તે વેડફી નાખે છે. જેવી રીતે વેપારી લાભની આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે છે. રજમિશ્રિત સત્વગુણી અને તમોગુણી પ્રકૃતિના લોકો આ પ્રકારના જ રજો મિશ્રિત સત્વગુણ અને તમોગુણનું સેવન કરતા રહે છે. તે સામગ્રી દ્વારા ઇન્દ્ર વગેરે દેવોની ઉપાસના કરે છે, પરંતુ તે મારી ઉપાસના કરતા નથી. તેઓ કલ્પના કરે છે કે અમે લોકો આ લોકમાં યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય આનંદ ભોગવીશું. ત્યાર પછી જ્યારે અમારો જન્મ થશે ત્યારે અમે બહુ મોટા ખાનદાન પરિવારમાં જન્મ લઈશું. અમારા મોટા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટા અને સુખી પરિવારવાળા થઈશું. આ પ્રકારની માત્ર જોવા સાંભળવામાં સુંદર લાગતી મધુર વાણીથી તેમનું ચિત્ત અશાંત થઈ જાય છે અને તેમાં જ તે મોહિત થયેલો રહે છે. તે અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય લાગતી નથી. ઉદ્ધવજી, વેદોમાં 3 કાંડ છે: કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. આ ત્રણેયનો પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. પરંતુ વેદની વાણી પરોક્ષ એટલે કે સર્વસામાન્યને ન સમજાય તેવી ગૂઢ છે, કારણ કે મને પણ પરોક્ષ વાણી જ પ્રિય છે. વેદો શબ્દ બ્રહ્મના નામે ઓળખાય છે. તે મારી સાક્ષાત મૂર્તિ છે. તેથી જ તેમનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. તે શબ્દ બ્રહ્મ પરા, પશ્યંતી અને મધ્યમા વાણીના રૂપે પ્રાણ, મન અને ઇન્દ્રિયમય છે. મધ્યમાં ઇન્દ્રિયમય વાણીને વ્યક્ત કરે છે. આ વ્યક્ત એટલે ઉચ્ચારણના કાર્યમાં વાણી મુખ્ય માની છે. આ વાણી સીમા રહિત છે, એટલે કે દેશ અને કાળથી તેનું માપ કાઢી શકાતું નથી. મોટા મોટા વિદ્વાનો પણ તેના તાત્પર્યનો વાસ્તવિક નિર્ણય કરી શકતા નથી. ઉદ્ધવ, હું અનંત શક્તિ સંપન્ન અને સ્વયં અનંત બ્રહ્મ છું. મેં જ વેદવાણીનો વિસ્તાર કર્યો છે. જેમ કમળનાળમાં પાતળો તંતુ હોય છે, તેવી જ રીતે આ વેદવાણી પ્રાણીઓના અંતઃકરણમાં અનાહત નાદ રૂપે પ્રગટ થાય છે. જેમ એક કરોડિયો પોતાના ઉદરમાં રહેલા લાડના તંતુઓને મુખ દ્વારા બહાર કાઢે છે અને પાછા સમેટી લે છે, તે જ રીતે વેદોને કહેનાર હું સ્વયં અમૃતમય હોવાથી સ્વયં નાદ બ્રહ્મ થઈ મન દ્વારા પોતાના હૃદયાકાશમાંથી વૈખરી વાણીને પ્રગટ કરું છું અને મારામાં લીન કરું છું. તે વાણી પ્રાણ અને મન દ્વારા સ્પર્શ આદિ વર્ણના રૂપમાં બહાર આવે છે. તે વાણી ઓમકારમાંથી પ્રગટ થયેલા ક થી મ સુધીના 25 વ્યંજનો, અ વગેરે 16 સ્વરો, સ, શ, શ, હ 4 ઉષ્માક્ષરો અને યર, લવ 4 અંતઃસ્થર વર્ણોથી શોભે છે. એમાં એવા છંદો છે જેમાં ઉત્તરોત્તર 4 વર્ણ વધતા જાય છે અને તેમના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં તે વિસ્તારેલી છે. 4 વધારાના વર્ણવાળા છંદોમાંથી થોડા આ પ્રમાણે છે: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતિ, અતિચ્છંદ, અત્યષ્ટિ, અતિજગતિ અને વિરાટ. આ વેદવાણી કર્મકાંડના વિવિધ વાક્યોથી શેનું વિધાન કરે છે, ઉપાસના કાંડમાં કયા દેવતાઓનું વર્ણન કરે છે તે, અને જ્ઞાનકાંડમાં નિષેધના અર્થવાળા નેતિ વાક્યોના રહસ્યને મારા સિવાય કોઈ નથી જાણતું.
કર્મકાંડ દ્વારા વેદો મારું જ વિધાન કરે છે. ઉપાસના કાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે છે. જ્ઞાનકાંડ દ્વારા મારાથી અલગ વસ્તુનું વર્ણન કરીને નેતિ નેતિ વાક્યોથી અન્યનો નિષેધ પણ કરે છે. આ પ્રમાણે વેદો મને સામે રાખીને મારામાં જ ભેદનો આરોપ કરે છે. આ બધું માયા જ છે. છેવટે તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા એમ કહીને વેદ પ્રસન્ન થાય છે. 11મા સ્કંધ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 22મો અધ્યાય તત્વોની સંખ્યા અને પુરુષ, પ્રકૃતિ, વિવેક. ઉદ્ધવજીએ કહ્યું, હે પ્રભુ, હે વિશ્વેશ્વર, ઋષિઓએ તત્વોની સંખ્યા કેટલી બતાવી છે? આપે તો 9, 11, 5 અને 3 એમ કુલ 28 તત્વો બતાવ્યા છે. તે તો બરાબર છે, પરંતુ કેટલાક લોકો તત્વોની સંખ્યા 26 છે તો કોઈ 25, કોઈ 7, 9 અથવા તો 6 માને છે. કોઈ કહે છે કે 4 છે તો કોઈ 11. આ પ્રમાણે કોઈ ઋષિઓના મત પ્રમાણે તત્વોની સંખ્યા 17 છે, કોઈ 16 અને કોઈ 13 કહે છે. હે સનાતન શ્રી કૃષ્ણ, ઋષિઓ આટલી ભિન્ન ભિન્ન સંખ્યાઓ ક્યાં અભિપ્રાયથી બતાવે છે? કૃપા કરીને તે આપ મને કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ઉદ્ધવજી, વેદજ્ઞ બ્રાહ્મણો આ સંબંધમાં જે કાંઈ કહે છે તે બધું બરાબર છે, કારણ કે બધા તત્વો બધામાં અંતર્ભૂત છે. મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે? જેમ તમે કહો છો તે બરાબર નથી, જે હું કહું છું તે જ યથાર્થ છે. આ રીતે જગતના કારણની બાબતમાં એટલા માટે વિવાદ થાય છે કે મારી શક્તિઓ, સત્વ, રજ વગેરે ગુણો અને તેમની વૃત્તિઓનું રહસ્ય લોકો સમજી શકતા નથી. તેથી તેઓ તેમના પોતપોતાના ભાવ પ્રમાણે વાદ વિવાદ કરતા રહે છે. સત્વાદી ગુણોના ક્ષોભથી જ આ વિવિધ કલ્પનારૂપ પ્રપંચ, જે વસ્તુ નથી માત્ર નામ છે, ઊભો થયો છે. વાદ વિવાદ કરવા વાળાઓના વિવાદોનો આ જ વિષય છે. જ્યારે ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જાય છે તથા ચિત્ત શાંત થઈ જાય છે, ત્યારે તેમની ભેદબુદ્ધિ પણ થઈ જાય છે અને વિવાદ પણ રહેતો નથી. હે પુરુષ શ્રેષ્ઠ, તત્વોનો એકબીજામાં પ્રવેશ થયો છે. તેથી વક્તાની જેમ કહેવાની ઈચ્છા હોય તે પ્રમાણે તત્વોની સંખ્યા સિદ્ધ કરી દે છે. એક જ કારણરૂપ તત્વમાં અથવા કાર્યરૂપ તત્વમાં પૂરેપૂરા બીજા તત્વો મળેલા હોય એવું દેખાય છે. આ તત્વોની જે ગણના કરવા ઈચ્છે છે તેમણે જે કાર્યને જે કારણમાં અથવા જે કારણને જે કાર્યમાં અંતર્ભૂત કરીને તત્વોની જેટલી સંખ્યાનો સ્વીકાર કર્યો છે, તેમનું પ્રતિપાદન યુક્તિસંગત હોવાથી તે જે કહે છે બધા તેનો સ્વીકાર કરે છે. યુક્તિથી બધી વાતો સિદ્ધ થાય છે, તેથી બધું જ સાચું છે. ઉદ્ધવજી, જે લોકોએ તત્વોની સંખ્યા 26 છે એવું સ્વીકાર્યું છે, તેઓ એવું કહે છે કે જીવ અનાદિકાળથી અવિદ્યાથી ગ્રસ્ત થઈ રહ્યો છે. તે સ્વયં પોતાને જાણી શકતો નથી. તેથી આત્મજ્ઞાન કરાવવા માટે બીજા કોઈ સર્વજ્ઞની આવશ્યકતા છે. એટલે કે તેથી પ્રકૃતિના કાર્યકારણરૂપ 24 તત્વો, 25મો પુરુષ અને 26મો ઈશ્વર, આ પ્રમાણે કુલ 26 તત્વોનો સ્વીકાર કરવો જોઈએ. 25 તત્વ માનવાવાળા કહે છે આ શરીરમાં જીવ અને ઈશ્વરમાં અણુમાત્રનો પણ ભેદ નથી, તેથી તેમાં ભેદની કલ્પના વ્યર્થ છે. હવે રહી જ્ઞાનની વાત, તો તે જ્ઞાન પ્રકૃતિનો ગુણ છે, તેથી તેઓ જ્ઞાનનો અલગ સ્વીકાર કરતા નથી. આ પ્રમાણે 24 જળ તત્વો અને એક ચેતન પુરુષ સાથે 25 તત્વો થયા. ત્રણેય ગુણોની સામ્યાવસ્થા જ પ્રકૃતિનું સ્વરૂપ છે. તેથી સત્વ, રજ આદિ ગુણો આત્માના નહીં બલકે પ્રકૃતિના જ છે. તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. તેથી જ્ઞાન આત્માનો ગુણ નથી,
પ્રકૃતિનો જ ગુણ સિદ્ધ થાય છે. આ સંદર્ભમાં સત્વગુણ જ જ્ઞાન છે, રજોગુણ જ કર્મ છે અને તમોગુણ જ અજ્ઞાન કહેવાય છે. અને ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરવા વાળો ઈશ્વર જ કાળ છે. અને સૂત્ર એટલે કે મહત્તત્વ જ સ્વભાવ છે. તેથી તત્વોની 25 અને 26 બંને સંખ્યાઓ યુક્તિ સંગત છે. ઉદ્ધવજી, જો ત્રણેય ગુણોને પ્રકૃતિથી અલગ માનવામાં આવે, જેમ કે તેમની ઉત્પત્તિ અને પ્રલયને જોતા માંડવું જોઈએ, તો તત્વોની સંખ્યા 28 જ થઈ જાય છે. એ 3 ઉપરાંત 25 તત્વો આ પ્રમાણે છે: પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ 9 તત્વો હું પહેલા જ ગણાવી ચૂક્યો છું. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, નાસિકા અને જીભ આ 5 જ્ઞાનેન્દ્રિયો, વાણી, હાથ, પગ, પાયુ અને ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિયો, તથા મન જે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને છે. આ પ્રમાણે કુલ 11 ઇન્દ્રિયો તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો. આ પ્રમાણે 3, 9, 11 અને 5 બધા મળીને 28 તત્વો થાય છે. કર્મેન્દ્રિયો દ્વારા થનારા 5 કર્મ, ચાલવું, બોલવું, મળમૂત્રનો ત્યાગ અને કામ કરવું, આ 5 તત્વોથી તેમની સંખ્યા વધતી નથી. એક રીતે આ 5 પણ કર્મેન્દ્રિયોનું જ રૂપ છે. સૃષ્ટિના આરંભકાળમાં કાર્ય અને કારણના રૂપમાં પ્રકૃતિ જ રહે છે. તે જ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની સહાયતાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર સંબંધી અવસ્થાઓ ધારણ કરે છે. અવ્યક્ત પુરુષ તો પ્રકૃતિ અને તેની અવસ્થાઓનો કેવળ સાક્ષી જ છે. મહત્તત્વ વગેરે જેટલા પણ પ્રકૃતિના વિકાર ઉત્પન્ન થયા, તે પુરુષ તત્વમાંથી બળ સંપાદન કરી સમૂહમાં મળીને પુરુષના ઈક્ષણમાં એટલે કે અવલોકનના બ્રહ્માંડની રચના કરે છે. હે ઉદ્ધવજી, જે લોકો તત્વોની સંખ્યા 7 છે એવું માને છે, તેમના વિષયમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ 5 ભૂતો, 6ઠ્ઠો જીવ અને 7મો પરમાત્મા, જે સાક્ષી જીવ અને સાક્ષ્ય જગત બંનેનું અધિષ્ઠાન છે, આ જ 7 તત્વો છે. દેહ, ઇન્દ્રિયો અને પ્રાણાદિની ઉત્પત્તિ તો પંચભૂતોથી થઈ છે, તેથી તેને તે અલગ માનતા નથી. જે માત્ર 6 તત્વોનો સ્વીકાર કરે છે, તેઓ કહે છે કે 5 ભૂત અને 6ઠ્ઠો પરમ પુરુષ પરમાત્મા, આ પરમાત્મા પોતાના બનાવેલા પંચમહાભૂતોથી મળીને શરીર વગેરેની રચના કરે છે અને તેમાં જીવ રૂપે પ્રવેશ કરે છે. આ મત પ્રમાણે જીવનો પરમાત્મા અને શરીર વગેરેનો પંચમહાભૂતોમાં સમાવેશ થઈ જાય છે. જે લોકો કારણના રૂપમાં 4 જ તત્વોનો સ્વીકાર કરે છે, તેઓ કહે છે કે આત્માથી તેજ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે અને આ જગતમાં જેટલા પદાર્થો છે બધા તેમાંથી જ ઉત્પન્ન થાય છે. તે બધા કાર્યોનો તેમાં સમાવેશ કરી લે છે. જે લોકો તત્વોની સંખ્યા 17 બતાવે છે, તેઓ આ પ્રમાણે કહે છે: 5 ભૂત, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન અને 1 આત્મા. જે લોકો આ તત્વોની સંખ્યા 16 છે, તેમની ગણતરી પણ આ જ પ્રમાણે કરે છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ આત્મામાં મનનો પણ સમાવેશ કરી લે છે અને આ પ્રમાણે તેમના અનુસાર તત્વોની સંખ્યા 16 થાય છે. જે લોકો તત્વોની સંખ્યા 13 માને છે, તેઓ એવું કહે છે કે આકાશાદિ 5 ભૂત, શ્રોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન, 1 જીવાત્મા અને 1 પરમાત્મા આ 13 તત્વો છે. 11ની સંખ્યા માનવા વાળાઓ 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો અને આ સિવાય 1 આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. જે લોકો 9 તત્વો માને છે, તેઓ આકાશાદિ 5 ભૂત અને મન, બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકૃતિઓ અને 9મો પુરુષ એમ 9 તત્વો સ્વીકારે છે.
ઉદ્ધવજી, આ પ્રમાણે ઋષિમુનિઓએ ભિન્ન ભિન્ન પ્રકારે તત્વોની ગણના કરી છે. બધાનું કહેવું ઉચિત જ છે, કારણ કે બધાની સંખ્યા તર્કયુક્ત છે. જે લોકો તત્વજ્ઞાની છે તેમને કોઈ પણ મતમાં બુરાઈ દેખાતી નથી. તેમના માટે તો બધું બરાબર જ છે. ઉદ્ધવજીએ કહ્યું, શ્યામ સુંદર, જો કે સ્વતઃ પ્રકૃતિ અને પુરુષ બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે, તથાપિ તે પરસ્પર એટલા હળીમળી ગયા છે કે સાધારણ રીતે તેમનો ભેદ દેખાતો નથી. પ્રકૃતિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃતિ અભિન્ન હોય એવા દેખાય છે. એમની ભિન્નતા સ્પષ્ટ કઈ રીતે થાય? હે કમળનયન શ્રી કૃષ્ણ, આ પ્રમાણે મારા હૃદયમાં પ્રકૃતિ અને પુરુષની ભિન્નતા અને અભિન્નતાના સંબંધમાં બહુ મોટો સંશય છે. આપ તો સર્વજ્ઞ છો. આપની તર્કયુક્ત વાણીથી મારા આ સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. હે ભગવાન, આપની જ કૃપાથી આપની વિદ્યા શક્તિ દ્વારા જીવને જ્ઞાન થાય છે, અને આપની જ અવિદ્યા શક્તિથી તેમના જ્ઞાનનો નાશ થાય છે. આપની આત્મ સ્વરૂપ માયાની વિચિત્ર ગતિ આપ જ જાણો છો, બીજું કોઈ જાણી શકતું નથી. તેથી આપ જ મારો સંશય દૂર કરવા સમર્થ છો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, પ્રકૃતિ અને પુરુષ એટલે કે શરીર અને આત્મા, આ બંનેમાં બહુ જ ભેદ છે. આ સૃષ્ટિ જ વિકારોથી યુક્ત છે. ગુણોના ક્ષોભથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. પ્રિય મિત્ર, મારી માયા 3 ગુણવાળી છે. તે જ પોતાના સત્વ, રજ આદિ ગુણોથી અનેક પ્રકારની ભેદવૃત્તિઓ પેદા કરે છે. જો કે તેનો વિસ્તાર અપાર છે, તેમ છતાં આ વિકારાત્મક સૃષ્ટિને 3 ભાગોમાં વહેંચી શકાય. એ 3 ભાગ છે અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત. ઉદાહરણ તરીકે નેત્રેન્દ્રિય અધ્યાત્મ છે, તેનો વિષય રૂપ અધિભૂત છે, અને નેત્રગોલકમાં સ્થિત સૂર્ય દેવતાનો અંશ અધિદૈવ છે. એ ત્રણેય પરસ્પર એકબીજાના આશ્રયથી સિદ્ધ થાય છે. તેથી અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત એ ત્રણેય પરસ્પર એકબીજાની મદદ ઈચ્છે છે. પરંતુ આકાશમાં સ્થિત સૂર્યમંડળ આ ત્રણેયની અપેક્ષાએ મુક્ત છે, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. તે જ પ્રમાણે આત્મા પણ ઉપર જણાવેલા 3 ભેદોનું મૂળ કારણ છે. તેમનો સાક્ષી અને તેમનાથી પર છે. તે જ પોતાના સ્વયં સિદ્ધ પ્રકાશથી સમસ્ત પદાર્થોને સિદ્ધ કરે છે. તેના દ્વારા આ બધું પ્રકાશિત થાય છે. તેના હોવાથી જ અન્ય પણ છે. જેમ ચક્ષુના 3 ભેદ બતાવ્યા, તે જ પ્રમાણે ત્વચા, શ્રોત્ર, જીહ્વા, નાસિકા અને ચિત્ત વગેરેના પણ 3 ભેદ છે. પ્રકૃતિથી મહત્તત્વ બને છે અને મહત્તત્વથી અહંકાર. આ પ્રમાણે આ અહંકાર ગુણોના ક્ષોભથી ઉત્પન્ન થયેલો પ્રકૃતિનો જ એક વિકાર છે. અહંકારના 3 ભેદ છે. એક વૈકારિક સત્વગુણ વિશિષ્ટ મન અને ઇન્દ્રિયોના દેવતા, બીજું 10 ઇન્દ્રિયો, અને ત્રીજું તામસ, 5 મહાભૂત અને 5 તેમના વિષયો. આ પ્રમાણે આ અહંકાર અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેનો તે પદાર્થોથી કોઈ પણ સંબંધ નથી. આત્મા છે કે નહીં, આવો વિવાદ ભેદ બુદ્ધિને લીધે છે. જેટલા પણ વાદ વિવાદ છે, બધાનું મૂળ કારણ ભેદ દ્રષ્ટિ જ છે, જે સર્વથા વ્યર્થ છે. છતાં પણ જ્ઞાન સ્વરૂપ મુજ પરમાત્માથી જે લોકો વિમુખ છે, તે આ વિવાદથી મુક્ત થઈ શકતા નથી. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન, આપથી વિમુખ જીવ પોતાના કરેલા પાપ પુણ્યના ફળ સ્વરૂપ ઊંચી નીચી યોનિઓમાં જતા આવતા રહે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું એટલે કે અકર્તાનું કર્મ કરવું અને નિત્ય વસ્તુના જન્મ મરણ કઈ રીતે સંભવી શકે? હે ગોવિંદ, જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે, તે તો આ વિષયને બરાબર સમજી પણ શકતા નથી, અને આ વિષયના વિદ્વાનો સંસારમાં પ્રાયઃ જોવા મળતા નથી. કારણ કે બધા લોકો આપની માયાની ભૂલ ભૂલામણીમાં પડેલા છે.
તેથી આપ જ કૃપા કરીને મને આનું રહસ્ય સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, મનુષ્યનું મન કર્મ સંસ્કારોનો સમૂહ છે. તે સંસ્કારો પ્રમાણે ભોગ પ્રાપ્ત કરવા માટે તેની સાથે 5 ઇન્દ્રિયો પણ જોડાયેલી છે. આનું નામ છે લિંગ શરીર. તે જ કર્મો પ્રમાણે એક શરીરથી બીજા શરીરમાં, એક લોકથી બીજા લોકમાં આવતું જતું રહે છે. આત્મા આ લિંગ શરીરથી સર્વથા ભિન્ન છે. આત્મા સર્વવ્યાપી છે, તેથી તેનું આવાગમન થતું નથી. પરંતુ જ્યારે તે પોતાને લિંગ શરીરથી જ સમજી બેસે છે, તેમાં અહંકાર કરી લે છે, ત્યારે તેને પણ પોતાનું આવવું જવું પ્રતીત થવા લાગે છે. મન કર્મોને આધીન છે. તે આલોક અથવા પરલોકના વિષયોનું સતત ચિંતન કરતું રહે છે. જ્યારે નવો વિષય આવે છે ત્યારે પહેલાનું ભૂલાતું જાય છે અને નવામાં મન પરોવાઈ જાય છે. આ રીતે પૂર્વકાળના વિષયોની સ્મૃતિ પણ વિસરાતી જાય છે. જીવને કર્મોને આધીન નવા નવા શરીરો પ્રત્યે અત્યંત આસક્તિ થતી જાય છે અને તેને લીધે હર્ષ અને તૃષ્ણા થાય છે. આ અને આવા બીજા કોઈ કારણથી તેને તેના પૂર્વ શરીરની બિલકુલ સ્મૃતિ રહેતી નથી. સંપૂર્ણપણે વિસ્મૃતિ થઈ જાય છે. આ જ તેનું મૃત્યુ છે. પરંતુ જીવનો દેહની જેમ નાશ થતો નથી. હે ઉદારદાની ઉદ્ધવ, મનુષ્ય આ દેહ હું છું, આ દેહ મારો છે, આવું માનીને જ્યારે નવા શરીરનો સ્વીકાર કરે છે, એ જ તેનો જન્મ છે. આ નવા શરીરનો સ્વીકાર કરીને જેમ સ્વપ્નમાં મનોરથ કરતા કરતા હર્ષ થાય છે, તો ક્યારેક દુઃખ થાય છે, તે જ પ્રમાણે આ શરીરમાં પણ તે સુખી દુઃખી થતો રહે છે. જેમ સ્વપ્નમાં નવા નવા મનોરથો આવે છે, એ જ પ્રમાણે જીવ પણ વારંવાર જન્મતો મરતો રહે છે. આ જન્મ મૃત્યુ પણ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. તેમ છતાં નવા શરીરને ધારણ કરવાથી જીવ એવું માને છે કે હું પહેલા ન હતો, હમણાં જ નવો પેદા થયો છું. તે તેના પૂર્વ શરીરને તદ્દન ભૂલી જાય છે. આત્મા એક છે, અદ્વિતીય અને અખંડ છે. એમાં કોઈ પ્રકારનો અંદર બહારનો ભેદ નથી. આત્માનો જન્મ કે મૃત્યુ થતું નથી, પરંતુ મન જ આ ભેદ બુદ્ધિનું કારણ છે. મનના આશ્રયમાં ઇન્દ્રિયો રહે છે. મન જ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. તેનાથી જન્મ, સ્થિતિ અને મૃત્યુનો આત્મામાં ભાસ થાય છે. જેમ કોઈ પરિવારમાં કુપુત્ર જન્મે છે અને પરિવારમાં વિખવાદ કરીને પૂરા પરિવારને વેરવિખેર કરી નાખે છે, આવી જ મનની સ્થિતિ છે. આ મન જ સત્વગુણ પ્રવિષ્ટ હોવા છતાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીને ઇન્દ્રિયોને વિચલિત કરીને જીવને ભટકાવે છે. પ્રિય ઉદ્ધવ, કાળની ગતિ એટલી સૂક્ષ્મ છે કે તે જોઈ શકાતી નથી. તેના દ્વારા પ્રતિક્ષણ શરીરોની ઉત્પત્તિ અને નાશ થતા રહે છે. સૂક્ષ્મ હોવાને કારણે જ પ્રતિક્ષણ થતા જન્મ મૃત્યુ દેખાતા નથી. જેમ કાળના પ્રભાવથી દીવાની જ્યોત, નદીઓનો પ્રવાહ અને વૃક્ષના પાન ફળ વગેરેની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી હોય છે, તેવી જ રીતે દરેક પ્રાણીઓના દેહની સ્થિતિ પણ બદલાયા કરે છે. જેમ આ એ જ દીપકની જ્યોતિ છે, આ એ જ જળનો પ્રવાહ છે, એમ કહેવું કે સમજવું મિથ્યા છે. તે જ પ્રમાણે વિષયોના ચિંતનમાં વ્યર્થ આયુષ્ય ગુમાવનારા અવિવેકી પુરુષો દ્વારા એવું સમજવું કે આ એ જ દેહ છે, આ એ જ પુરુષ છે, એ પણ અવિવેક જ છે. તે જ આત્મા વાસ્તવમાં તો પોતાના કર્મ બીજથી ન તો પેદા થાય છે કે ન મરે છે, પરંતુ જન્મવું અને મરવું એ બંનેને ભ્રાંતિ જ માનવામાં આવે છે. આત્મા તો અમર છે. બસ એ જ રીતે જેમ લાકડાના સંયોગથી અગ્નિ સળગતો અને બુઝાતો દેખાય છે, પરંતુ અગ્નિ તો વ્યાપક જ છે. લાકડાના સળગવા અને બુઝાવવાથી અગ્નિમાં કોઈ ફરક પડતો નથી. ઉદ્ધવજી, ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, જુવાની, મધ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ 9 અવસ્થાઓ શરીરની જ છે.
આ શરીર જીવથી ભિન્ન છે અને તે નાની મોટી અવસ્થાઓને ગુણોના સંગથી પોતાની માનીને ભટકે છે, પરંતુ વિવેક જાગૃત થતાં આ માન્યતાનો તે ત્યાગ પણ કરે છે. પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ જેનું થાય છે તેને જાણવાવાળો જે આત્મા છે તે જન્મ કે મૃત્યુ એ બંને લક્ષણોથી પર છે. વૃક્ષના બીજથી જન્મને અને પાકી જવાથી મરણને જાણનારો દ્રષ્ટા એ વૃક્ષથી અલગ છે. એ જ પ્રમાણે શરીરના પણ જન્મ અને મૃત્યુ જોનારો શરીરથી ભિન્ન છે, તે જ આત્મા છે. તેનો જન્મ કે નાશ થતો નથી. અજ્ઞાની પુરુષો આ પ્રકારનું પ્રકૃતિ અને આત્માનું તાત્વિક રૂપે વિવેચન કરતા નથી. તેઓ તેનાથી પોતાને તત્વતઃ ભિન્નતાનો અનુભવ કરતા નથી અને વિષય ભોગમાં જ સાચું સુખ માનીને તેમાં મોહિત થઈ જાય છે. તે કારણે જ તેમને જન્મ મૃત્યુરૂપી સંસારમાં ભટકવું પડે છે. જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મો અનુસાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકે છે, ત્યારે તે સાત્વિક કર્મોની આસક્તિથી ઋષિલોક અને દેવલોકમાં, રાજસિક કર્મોની આસક્તિથી મનુષ્ય અને અસુર યોનિઓમાં તથા તામસિક કર્મોની આસક્તિથી ભૂત પ્રેત અને પશુ પક્ષી વગેરે યોનિઓમાં જાય છે. જ્યારે મનુષ્ય કોઈને નાચ ગાન કરતા જુએ છે ત્યારે તે પોતે પણ તેનું અનુકરણ કરવા લાગે છે. એવી જ રીતે જ્યારે જીવ બુદ્ધિના ગુણોને જુએ છે ત્યારે સ્વયં નિષ્ક્રિય હોવા છતાં પણ વિવશ થઈ તેનું અનુકરણ કરતો હોય છે. જેમ નદી તળાવ વગેરેના પાણીના હિલોડાથી તેમાં દેખાતા કિનારે ઊભેલા વૃક્ષો પણ હાલતા ડોલતા લાગે છે, જેમ ફૂદડી ફરનારને ધરતી પણ ફરતી લાગે છે, જેમ મનમાં ચિંતવેલા અને સ્વપ્નમાં જોયેલા ભોગ પદાર્થો સર્વથા મિથ્યા છે, એ જ રીતે હે ઉદ્ધવ, વિષયોના અનુભવરૂપ સંસાર પણ ખરી રીતે નથી, છતાં તેનું ચિંતન કરનારને તે પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ જ છે. વિષયો સત્ય ન હોવા છતાં પણ જો જીવ વિષયોનું ચિંતન કરતો રહે છે તો તેનો આ જન્મ મૃત્યુરૂપી સંસાર ક્યારેય નિવૃત્ત થતો નથી. જેમ સ્વપ્નમાં સર્પનું ડસવું, જાનહાનિ થવી વગેરે અનર્થ પરંપરા જાગ્યા વિના નિવૃત્ત થતી નથી. પ્રિય ઉદ્ધવ, આ દુષ્ટ એટલે કે ક્યારેય તૃપ્ત ન થવાવાળી ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ છોડી દો. અજ્ઞાનને કારણે જ આત્મામાં ભ્રમથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેને સમજપૂર્વક દૂર કરો. જેમ દુષ્ટ મનુષ્યો તિરસ્કાર કરે, મારપીટ કરે, મસ્કરી કરે અથવા કોઈ દોષારોપણ કરે, નિંદા કરે, આજીવિકા છીનવી લે, આપણા ઉપર થૂકે, અશુદ્ધ પદાર્થ નાખે અથવા કોઈ પણ રીતે આપણને આપણી નિષ્ઠાથી ચ્યુત કરવા ઈચ્છે, પરંતુ દુષ્ટ મનુષ્યના આવા ઉપદ્રવથી વ્યથિત ન થવું જોઈએ. કારણ કે તે તો બિચારો અજ્ઞાની છે, તેને પરમાર્થનું તો ભાન નથી. તેથી પોતાનું કલ્યાણ ઈચ્છનારે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિવેક બુદ્ધિ દ્વારા પોતાને બચાવી લેવો જોઈએ. વસ્તુતઃ આત્મદ્રષ્ટિ જ તમામ વિપત્તિઓમાંથી બચવાનું એકમાત્ર સાધન છે. ઉદ્ધવજીએ કહ્યું, હે ભગવાન, આપ સમસ્ત વક્તાઓના શિરોમણી છો. હું દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને અત્યંત અસહ્ય સમજું છું. તેથી આવી પરિસ્થિતિને હું વશ ન થાઉં, ઉદાસીન રહું તેવો ઉપદેશ મને આપવાની કૃપા કરો, તેથી હું તે ઉપદેશને જીવનમાં ધારણ કરી શકું. હે વિશ્વના આત્મા, પ્રકૃતિ તો અત્યંત બળવાન છે, તે વિદ્વાનોને પણ ચંચળ કરી દે છે. ફક્ત તે લોકો જ આ પ્રકૃતિથી છૂટી શકે છે જે આપના શરણમાં આવ્યા છે, જે હંમેશા આપના જ ભાગવત ધર્મમાં લાગેલા છે, શાંત છે. ખરેખર આપના એ શરણાગત ભક્તો જ આ પ્રપંચથી વ્યથિત થતા નથી. 11મા સ્કંધ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
23મો અધ્યાય એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ। શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, વાસ્તવમાં ભગવાનની લીલા કથા જ શ્રવણ કરવા યોગ્ય છે। તેઓ જ પ્રેમ અને મુક્તિના દાતા છે। જ્યારે તેમના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે યદુવંશભૂષણ ભગવાને તેમના પ્રશ્નની પ્રશંસા કરીને તેમને આ પ્રમાણે કહ્યું। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી, આ સંસારમાં ઘણું કરીને એવા સંત પુરુષો મળતા નથી કે જેઓ દુષ્ટોના શબ્દ બાણથી વિંધાઈને પોતાને સંભાળી શકે। કારણ કે મર્મસ્થાનોમાં ભોકાયેલા દુષ્ટોના તીક્ષ્ણ વચનરૂપી બાણ જેવી પીડા કરે છે તેવી પીડા મનુષ્યના મર્મસ્થાનને ભેદનારા સાચા બાણ પણ પહોંચાડતા નથી। ઉદ્ધવજી, આ સંબંધમાં મહાત્મા લોકો એક ઘણો પવિત્ર પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે। હું તમને તે જ કહું છું, તમે મન દઈને તે સાંભળો। એક ભિખારીને દુષ્ટ લોકોએ ખૂબ હેરાન કર્યો, ત્યારે પણ તેણે પોતાની ધીરજ ન ગુમાવી અને તેને તેના પૂર્વજન્મનું ફળ સમજીને થોડા માનસિક ઉદ્ગાર કાઢ્યા હતા। તેનો જ આ ઇતિહાસ છે। પ્રાચીન સમયમાં ઉજ્જૈન નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેણે ખેતી, વેપાર વગેરે દ્વારા ખૂબ સંપત્તિ ભેગી કરી હતી, પરંતુ તે અત્યંત કૃપણ, કામી અને લોભી હતો। ક્રોધ તો તેને વાત વાતમાં આવી જતો હતો। તેણે પોતાના જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન કર્યા ન હતા। ખવડાવવા વગેરેની તો વાત જ ક્યાં હતી। તે ઘરમાં ધર્મ કર્મથી શૂન્ય બનીને રહેતો હતો અને પોતાની ધન સંપત્તિથી પોતાની જાતને પણ સુખી રાખતો ન હતો। તેની કૃપણતા અને બુરા સ્વભાવને લીધે તેના સંતાનો, ભાઈ બંધુઓ, નોકર ચાકરો અને પત્ની વગેરે બધા દુઃખી રહેતા અને મનમાં ને મનમાં તેના માટે અનિષ્ટ ચિંતન કરતા હતા। ઘરમાં કોઈ પણ તેને પ્રિય લાગે એવો વ્યવહાર કરતું ન હતું। તે આલોક અને પરલોક બંનેથી વંચિત થઈ ગયો હતો। યક્ષોની જેમ ધનની ચોકી કરતો હતો। તે ધનથી ન તો તે ધર્મ કરતો હતો કે ન ભોગ ભોગવતો હતો। ઘણા સમય સુધી આ પ્રકારનું જીવન વિતાવવાને કારણે તેના ઉપર પંચમહાયજ્ઞના હક્કદાર દેવતાઓ કોપાયમાન થયા। ઉદારદાની ઉદ્ધવજી, પંચમહાયજ્ઞોના હક્કદાર દેવતાઓના તિરસ્કારથી તેના પૂર્વ પુણ્યોનો આશ્રય કે જેના બળ પર અત્યાર સુધી તેનું ધન ટકી રહ્યું હતું તે ચાલ્યો ગયો અને જે ધન તેણે મોટા ઉદ્યોગ અને પરિશ્રમથી ભેગું કર્યું હતું તે તમામ ધન તેની નજર સામે જ નષ્ટ થઈ ગયું। તે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન તો તેના પરિવારના લોકોએ છીનવી લીધું। થોડું ચોર ચોરી ગયા, થોડું અગ્નિ પ્રકોપ જેવી દૈવી કારણોથી નષ્ટ થઈ ગયું, કેટલુંક કાળથી નાશ પામ્યું અને જે બચ્યું હતું તે રાજાએ કર દ્વારા લઈ લીધું। ઉદ્ધવજી, આ પ્રમાણે તેની તમામ સંપત્તિ ચાલી ગઈ। ન તો તેણે તે ધનથી ધર્મ પ્રાપ્ત કર્યો, ન ભોગ ભોગવ્યા। આ બાજુ તેના સગા સંબંધીઓએ પણ તેની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો। હવે તે ભારે ચિંતાથી ઘેરાઈ ગયો। સંપત્તિ નષ્ટ થતા તેને હૃદયમાં ભારે ઉચાટ થયો। તેનું મન દુઃખમાં ડૂબી ગયું। આંખોમાં આંસુની ધારાઓથી ગળું રૂંધાઈ ગયું। પરંતુ આ પ્રમાણે ચિંતા કરતા કરતા જ તેના મનમાં સંસાર માટે ભારે દુઃખ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્યનો ઉદય થયો। હવે તે બ્રાહ્મણ મનમાં જ કહેવા લાગ્યો, અરે રે, ઘણા દુઃખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને જ ખોટી રીતે હેરાન કર્યો। જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો તે ન તો ધર્મના કામમાં આવ્યો કે ન મારા સુખ ભોગમાં કામ આવ્યું। પ્રાયઃ જોવામાં આવે છે કે કૃપણ મનુષ્યોને ક્યારેય ધનથી સુખ મળતું નથી। આ લોકમાં તો તેઓ ધન કમાવવું અને તેની રક્ષાની ચિંતામાં સળગ્યા કરે છે અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું હોવાથી નરકમાં જાય છે। જેમ નાનો સરખો કોઢનો ડાઘ શરીરની સુંદરતાને નષ્ટ કરી નાખે છે, તે જ પ્રમાણે થોડો સરખો લોભ કીર્તિવાનોની કીર્તિ અને ગુણવાનોના પ્રશંસનીય ગુણોને નષ્ટ કરી દે છે। ધન કમાવવાના લોભમાં
કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં, તેમજ ધન નાશ પામતા અને તેનો ઉપભોગ કરતા નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, અભિમાન, ભેદબુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર અને શરાબ, આ 15 પદાર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. તેથી કલ્યાણની કામનાવાળા પુરુષે સ્વાર્થ અને પરમાર્થના વિરોધી એવા અર્થ નામવાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવો. ભાઈ બાંધવો, સ્ત્રી પુત્ર, માતા પિતા, સગા સંબંધી જે સ્નેહ બંધનથી બંધાઈને બિલકુલ એકતાથી રહે છે, તે બધા ધનને કારણે એટલા ફંટાઈ જાય છે કે તુરંત જ એકબીજાના શત્રુ બની જાય છે. આ લોકો થોડા ધન માટે દુઃખી અને ક્રોધિત થઈ જાય છે. વાત વાતમાં પ્રેમ સંબંધ તોડી નાખે છે અને પરસ્પર સ્પર્ધા કરવા લાગે છે. તેઓ એકાએક પ્રાણ લેવા કે આપવા સુધી નીચે ઉતરી જાય છે, ત્યાં સુધી કે એકબીજાનો સર્વનાશ કરી નાખે છે. દેવતાઓ પણ જેના માટે યાચના કરે છે એવો મનુષ્ય જન્મ અને તેમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શરીર પ્રાપ્ત કરીને જે તેનો અનાદાર કરીને પોતાના સારા સ્વાર્થ પરમાર્થને નષ્ટ કરી દે છે, તેવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે. તેને પ્રાપ્ત કરીને પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય છે જે અનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય. જે મનુષ્યો દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, પ્રાણીઓ, જ્ઞાતિબંધુઓ, કુટુંબીઓ અને સંપત્તિના બીજા ભાગીદારોને તેમનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા કે નથી પોતે ભોગવતા, તે યક્ષની જેમ ધનની ચોકી કરવાવાળા કૃપણ મનુષ્યો અધોગતિને પામે છે એ નિશ્ચિત છે. હું મારા કર્તવ્યથી ચ્યુત થઈ ગયો છું. મેં પ્રમાદમાં પોતાના આયુષ્ય, ધન અને બળ પુરુષાર્થ ગુમાવી દીધા છે. વિવેકી લોકો જે સાધનોથી મોક્ષ સુધીની પ્રાપ્તિ કરી લે છે, તે સાધનોને મેં ધન સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટામાં ખોઈ નાખ્યા. હવે ઘણપણમાં હું કયું સાધન કરીશ? મને ખબર નથી પડતી કે મોટા મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા કેમ દુઃખી થતા હશે. માનો ન માનો, ખરેખર આ સંસાર કોઈ માયાથી અત્યંત મોહિત થઈ રહ્યો છે. આ મનુષ્ય શરીર કાળના વિકરાળ મોઢામાં પડેલું છે. તેને ધનથી, ધન આપનાર દેવતાઓ અને લોકોથી, ભોગો અને તેની પૂર્તિ કરનારાઓથી તથા વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં નાખનારા સકામ કર્મોથી શો લાભ? એમાં તો શંકા નથી કે સર્વદેવ સ્વરૂપ ભગવાન મારા પર પ્રસન્ન છે. ત્યારે તો તેમણે મને આ દશામાં નાખ્યો છે અને મને જગત માટે દુઃખ બુદ્ધિ અને વૈરાગ્યનો અંતરમાં બોધ આપ્યો છે. ખરેખર વૈરાગ્ય જ આ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. હું હવે એવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત થયો છું. જો મારું આયુષ્ય બાકી હોય તો હું આત્મલાભમાં જ સંતુષ્ટ રહીને પોતાના પરમાર્થને માટે સાવધાન થઈ જઈશ. અને હવે જે સમય બચ્યો છે તેમાં મારી કાયાને તપ દ્વારા કશીશ. ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરે. હવે નિરાશ થવાની કોઈ વાત જ નથી, કારણ કે રાજા ખટ્વાંગે માત્ર 2 ઘડીમાં જ ભગવદ્ ધામની પ્રાપ્તિ કરી લીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, તે ઉજ્જૈન નિવાસી બ્રાહ્મણે મનમાં જ આ પ્રકારનો નિર્ણય કરીને હું અને મારાપણાની ગાંઠ છોડી નાખી. ત્યાર પછી તે શાંત રહી મૌન ધારણ કરી સંન્યાસી થઈ ગયો. હવે તેના ચિત્તમાં કોઈ પણ સ્થાન, વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ ન રહી. તેણે પોતાના મન, ઇન્દ્રિયો અને પ્રાણોને વશ કરી લીધા. તે પૃથ્વી પર સ્વચ્છંદ થઈને વિચરવા લાગ્યો. તે ભિક્ષા લેવા માટે શહેર કે ગામમાં જતો હતો જરૂર, પણ એ રીતે જતો હતો કે કોઈ એને ઓળખી ન શકે. ઉદ્ધવજી, તે ભિક્ષુક અવધૂત ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો. દુષ્ટ લોકો તેને જોતા જ તેના ઉપર તૂટી પડતા અને જાત જાતનો તિરસ્કાર કરી તેને હેરાન કરતા હતા. કોઈ એનો દંડ છીનવી લેતું તો કોઈ ભિક્ષા પાત્ર જ લઈ લેતું.
કોઈ તેનું કમંડળ ઉઠાવી લઈ જતું, તો કોઈ આસન લઈ લેતું, કોઈ રુદ્રાક્ષની માળા અને તેને સુવાની ગોદડી લઈ ભાગી જતું, કોઈ તો તેની લંગોટી અને વસ્ત્રોને પણ આમ તેમ ફેંકી દેતું, કોઈ તે વસ્તુઓ આપીને અને કોઈ દેખાડીને ફરી લઈ લેતા. જ્યારે તે અવધૂત માધુ કરી લઈ આવતો અને બહાર નદી કિનારે ભોજન કરવા બેસતો, ત્યારે પાપી લોકો ક્યારેક તેના પર પેશાબ કરતા તો ક્યારેક થૂકતા. તે લોકો આ મૌન અવધૂતને જાત જાતની ચેષ્ટાઓથી બોલવા માટે વિવશ કરતા, અને તે જ્યારે આવી હરકતો સહીને પણ બોલતો નહીં, ત્યારે તેને તે દુષ્ટ લોકો મારતા. કોઈ એને ચોર કહીને ધમકાવતા, વળી કોઈ બાંધી દો એમ કહી તેને દોરડાથી બાંધવાની કોશિશ કરતા. કોઈ તેનો તિરસ્કાર કરીને એ પ્રમાણે મહેણા મારતા કે જુઓ તો ખરા આ કૃપણ ધર્મનો કેવો ઢોંગ કરે છે. ધન સંપત્તિ ચાલી ગઈ, સ્ત્રી પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો, ત્યારે આણે ભીખ માગવાની વૃત્તિ અપનાવી. અરે જુઓ તો ખરા આ જાડો તગડો ભિખારી સહન કરવામાં ભારે પર્વત જેવો છે. આ મૌન રહીને પોતાનું કાર્ય સાધવા ઈચ્છે છે. ખરેખર આ તો ઢોંગમાં તો બગલાથી પણ ચઢિયાતો છે અને દ્રઢ નિશ્ચયી છે. કોઈ તે અવધૂતની ઠેકડી ઉડાડતું, તો કોઈ તેની ઉપર નિષિદ્ધ ચેન ચાડા કરતું. જેમ લોકો મેના પોપટ વગેરે પાડીને બાંધી રાખે છે અથવા તો પાંજરામાં બંધ કરી રાખે છે, તે પ્રમાણે આ અવધૂતને પણ બાંધીને ઘરમાં બંધ કરી દેતા. પરંતુ તે આ બધું ચૂપચાપ સહી લેતો. તેને ક્યારેક તાવ વગેરે આવવાને લીધે દેહ પીડા સહન કરવી પડતી, ક્યારેક ઠંડી ગરમી વગેરે દૈવી દુઃખો વેઠવા પડતા, અને ક્યારેક દુર્જન લોકો અપમાન વગેરે દ્વારા તેને ભૌતિક પીડા પહોંચાડતા. પરંતુ ભિક્ષુકના મનમાં આનાથી કોઈ વિકાર થતો નહીં. તે સમજતો હતો કે આ બધું મારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે અને આને મારે અવશ્ય ભોગવવું જ પડશે. જો કે નીચ લોકો જાત જાતનો તિરસ્કાર કરીને તેને તેના ધર્મથી ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા, છતાં પણ તે ખૂબ જ દ્રઢતાથી પોતાના ધર્મમાં સ્થિર રહેતો હતો. તેણે સાત્વિક ધૈર્યનો આશ્રય લઈને આ પ્રમાણે ગીત ગાયું. બ્રાહ્મણે કહ્યું, મારા સુખ દુઃખના કારણ ન તો આ મનુષ્યો છે, ન દેવતાઓ, ન શરીર છે કે ન ગ્રહો, કર્મ કે કાળ પણ છે. શ્રુતિઓ અને મહાત્માઓ મનને જ આનું પરમ કારણ માને છે, અને મન જ આ સંપૂર્ણ સંસાર ચક્રમાં જીવને ભટકાવે છે. ખરેખર આ મન ખૂબ બળવાન છે. તેણે જે વિષયો, તેના કારણ ગુણો અને તેમની સાથે સંબંધ રાખવાવાળી વૃત્તિઓની રચના કરી છે, તે વૃત્તિઓ પ્રમાણે જ સાત્વિક, રાજસ અને તામસ અનેક પ્રકારના કર્મ થાય છે, અને કર્મો અનુસાર જ જીવની વિવિધ ગતિઓ થાય છે. મનની વૃત્તિઓ દ્વારા જ કર્મની પરંપરા સર્જાય છે. આત્મા તો નિષ્ક્રિય છે, કર્મોના સંગથી રહિત છે. હિરણ્યમય એટલે કે વિજ્ઞાન સ્વરૂપ જ છે, જીવનો મિત્ર છે. જીવ સાક્ષી રૂપે જાગૃત રહીને જુએ છે, પરંતુ જીવ અહંભાવ કરીને મનની સાથે મળીને પોતાનામાં જ અનેક પ્રકારની ગુણવૃત્તિઓની કલ્પનાઓ કરે છે, અને તેમાં આસક્ત થઈને બંધનમાં આવી જાય છે. આ પ્રમાણે મનને વશ થઈને જીવ ભટકે છે. દાન, સ્વધર્મનું પાલન, યમ, નિયમ, વેદાધ્યયન, સત્કર્મ અને બ્રહ્મચાર્યાદિ શ્રેષ્ઠ વ્રત આ બધા શુભ કર્મો છે. આ બધાનું અંતિમ ફળ એ જ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. મનનું એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ જવું એ જ યોગ છે. મનની આ પ્રકારની સમાધિમાં સ્થિત થઈ ગયા પછી અન્ય કોઈ કર્મોની આવશ્યકતા રહેતી નથી. જેનું મન સંયમિત થઈને શાંત થઈ ગયું છે, તેના માટે દાન વગેરે કોઈ કર્મ શેષ રહેતા નથી, અને જેનું મન વશમાં નથી, આમ તેમ ભટકે છે, તેના માટે દાન વગેરે કર્મોનો શો અર્થ? મન પોતાને વશ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ પણ વશમાં થઈ જાય છે. ઇન્દ્રિયો મનને વશ કરી શકતી નથી, કારણ કે મન બધાથી બળવાન દેવ છે. જે મનુષ્ય મન પર કાબુ મેળવી લે છે, તે દેવોનો પણ દેવ છે. સાચે જ મન મોટો શત્રુ છે. તેનું આક્રમણ અસહ્ય છે. તે બહારના શરીરને જ નહીં,
હૃદયાદિ મર્મસ્થાનોને પણ વેધે છે. તેને જીતવું ભારે કઠણ છે. મનુષ્ય સૌથી પહેલા મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, પરંતુ થાય છે એવું કે મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા ખોટા ઝઘડા કર્યા કરે છે અને આ જગતના લોકોને જ શત્રુ મિત્ર ઉદાસીન બનાવી દે છે. સાધારણ રીતે મનુષ્યોની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. તેથી તો તેઓ આ મનથી માની લીધેલા શરીરને હું અને મારું માની બેઠા છે અને પછી ભ્રમના ચક્કરમાં ફસાઈ જાય છે કે આ હું છું અને આ બીજો. આનું પરિણામ એ થાય છે કે તેઓ આ અનંત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટક્યા રહે છે. જો માની લઈએ કે મનુષ્ય જ સુખ દુઃખનું કારણ છે, તો પણ તેનાથી આત્માને શો સંબંધ? કારણ કે સુખ દુઃખ આપનારું પણ આ પાર્થિવ શરીર જ છે અને ભોગવનાર પણ શરીર જ છે. ક્યારેક જમતા જમતા આપણા દાંતથી જ જીભ કપાઈ જાય અને પીડા થવા લાગે તો મનુષ્ય કોના ઉપર ક્રોધ કરશે? કારણ કે જીભ અને દાંત એક જ પંચભૂતોથી બન્યા છે. દુઃખ થવામાં જો દેવતાઓને કારણ માનીએ તો આત્માનો તેમનાથી શો સંબંધ? કારણ કે બધાના શરીરોમાં ઇન્દ્રિયોના દેવતા એક જ છે. ઇન્દ્રિયોના દેવતાએ જ બીજી ઇન્દ્રિયોના દેવતાને કષ્ટ આપ્યું તો તેનાથી આત્માને શું નુકસાન થયું? જેમ આપણા જ એક અંગથી બીજા અંગને તકલીફ થાય તો તે કોના ઉપર ક્રોધ કરશે? જો આત્માને સુખ દુઃખનું કારણ માનીએ તો તેનો બીજા સાથે શો સંબંધ છે? કારણ કે આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે. આત્મા સિવાય બીજું કાંઈ જ નથી. જે ભાસે છે તે તો ભ્રાંતિ છે, મિથ્યા છે. આત્મા આનંદ સ્વરૂપ છે. ત્યાં સુખ કે દુઃખ કશું જ નથી. તો ક્રોધનું નિમિત્ત કોણ? કોણ કોના પર ક્રોધ કરશે? સુખ દુઃખ આપવાવાળા ગ્રહો છે એવું માનીએ તો અજન્મા આત્માને સુખ દુઃખ આપવામાં તે કારણ થઈ શકતા નથી. કારણ કે જે જન્મે છે તેમને જ ગ્રહો પીડા આપી શકે છે. આત્મા તો અજન્મા છે, શાશ્વત છે, શરીર નાશવાન છે. તેથી ગ્રહોનો પ્રભાવ શરીર પર જ પડી શકે છે. આત્માનો તેમની સાથે કોઈ સંબંધ નથી. તો ક્રોધ કોના પર કરશે? જો કર્મોને જ સુખ દુઃખનું કારણ માનીએ તો તે કર્મોથી આત્માનો શો સંબંધ? કારણ કે આત્મા સાક્ષી છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. તે કર્મોથી સર્વથા અલિપ્ત છે. દેહ તો જડ છે, તે કાંઈ કરતો નથી. આ રીતે કર્મોનો તો કોઈ આધાર જ સિદ્ધ થતો નથી. આ પ્રમાણે આ કર્મને આધીન સુખ દુઃખનો આત્મા સાથે શો સંબંધ અને તે કોના પર ક્રોધ કરશે? જો કાળને સુખ દુઃખનું કારણ માનવામાં આવે તો કાળ અને આત્મા એક જ છે. આ પ્રમાણે આત્માથી આત્માને દુઃખ થતું નથી. જેમ અગ્નિને અગ્નિનો તાપ લાગતો નથી, બરફને બરફની ઠંડકની અસર થતી નથી, તે જ પ્રમાણે આત્માને પણ સુખ દુઃખોનો દ્વંદ નથી. આવી સ્થિતિમાં ક્રોધ કોના પર કરશે? જે પ્રકૃતિથી પણ પર આત્મા છે તેને કોઈના દ્વારા પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે દ્વંદનો સ્પર્શ થતો નથી. આ જે અહંકાર છે તે જ સંસારનું કારણ છે. તેનાથી દ્વંદ ઉત્પન્ન થાય છે. આમ સમજીને યોગીઓ કોઈ પ્રાણીથી ભયભીત થતા નથી. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો હતો, હું પણ તે જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આ પ્રમાણે મુકુંદ ભગવાનના ચરણકમળની સેવાના પ્રભાવથી આ અજ્ઞાનરૂપી અગાધ સંસારને પાર થઈ જઈશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, તે બ્રાહ્મણનું ધન તો શું નષ્ટ થયું, પણ તેના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. હવે તે સંસારથી વિરક્ત થઈ ગયો હતો અને સંન્યાસ લઈને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરતો હતો. જો કે દુષ્ટ લોકોએ તેને બહુ હેરાન કર્યો, છતાં તે તેના ધર્મમાં અચળ રહ્યો. સ્નેહ પણ વિચલિત થયો નહીં. તે સમયે મૌનધારી અવધૂતે મનમાં આ પ્રમાણે ગીત ગાયું હતું. ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું નથી. આ તો તેના ચિત્તનો માત્ર ભ્રમ છે. આ સઘળો સંસાર અને તેની અંદર મિત્ર શત્રુ અને તટસ્થતા ભેદ અજ્ઞાનને કારણે છે. તેથી હે પ્રિય ઉદ્ધવ, પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દો અને આ પ્રમાણે પોતાની પૂરી શક્તિથી મનને વશ કરી લો
અને પછી નિરંતર મારામાં જ સ્થિત થઈ જાઓ, બસ બધી યોગ સાધનાઓનો આ જ સાર છે. આ ભિક્ષુ ગીત એ સાક્ષાત બ્રહ્મ જ્ઞાન જ છે. જે લોકો એકાગ્ર ચિત્તે આ ભિક્ષુ ગીત સાંભળે છે, સંભળાવે છે અને હૃદયસ્થ કરે છે, તે ક્યારેય સુખ દુઃખાદી દ્વંદ્વોને વશ થતા નથી. 11મા સ્કંધ અંતર્ગત 23મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.